નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી। આજે આપણે એક ટૉપિક વિશે વાત કરવાના છીએ। ફળ ફળાદી આ બધું તો આપણે જોતા હોઈએ છીએ। હું ગમે ત્યારે તમને વાત કરતી હોઉં છું, દરેક ફળના ફાયદા પણ સમજાવતી હોઉં છું, પણ આજનો મારો વિષય છે ને એ એક અલગ જ પ્રકારનો છે કે એ ફળ ફળાદી આપણે ખાઈએ તો જ એનો ફાયદો થાય છે। ન ખાઈએ કે ન મળતું હોય આપણી સાઈડ સિઝન વગરનું ફ્રૂટ્સ છે તો એ બધી વસ્તુ કેવું છે કે કરવું પડે છે કમ્પલસરી। પણ આજે એક વસ્તુ છે કે દરેકના જીવનમાં દરેક લોકો કરી શકે છે, એવું જરૂરી નથી કે એના માટે ટાઈમ પણ કાઢવો પડે। આપણી રીતે આપણે જાતે કરી શકીએ છીએ, એના માટે કોઈ અલગથી ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર નથી। દરેક લોકોને આપણને ખબર જ છે કે આપણા જીવન જ્યારે જન્મ લઈએ ને ત્યારે આપણું મૃત્યુ પણ નિશ્ચિત થઈ ગયું હોય છે। અને મૃત્યુ કેવી રીતે નિશ્ચિત હોય છે કે એ એક આપણા શ્વાસ પર આધારિત છે કે આટલા શ્વાસ ધરતી ઉપર આપણા કુદરતે લખી દીધા છે। વિધાતા માતા જ્યારે આપણું લખી એવા આવે છે ત્યારે આપણું મૃત્યુ નિશ્ચિત જ હોય છે, પણ એ આપણને નથી ખબર કે આપણું મૃત્યુ ક્યારે છે। તો આપણે એ મૃત્યુ ક્યારે છે એ આપણે નથી જાણવું, પણ એ મૃત્યુ આવે એ પહેલાં આપણું શરીર કેટલા ટાઈમ સુધી કેટલું સ્વસ્થ રાખવું એ આપણા હાથમાં છે। આપણી ઉંમર ભલે ને ગમે એટલી અત્યારે હોય, 60 હોય, 65 હોય, 75 હોય, પણ આપણું શરીર સ્વસ્થ ક્યારે? આપણે નાના હોઈએ 20-25 વર્ષના ત્યારે આપણું શરીર કેટલું સ્વસ્થ હોય છે। આપણા શરીરમાં નથી કોઈ બીમારી હોતી, નથી ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, અસ્થમા કે બીજી કોઈ પણ બીમારી હોતી। તો આ બધી વસ્તુ નાની ઉંમરમાં જેવી હોય છે ને એવી એ મોટી એજમાં પણ આપણું શરીર કાયમ કરી શકે એ વસ્તુ વિશે આજે હું માહિતી આપવાની છું। કારણ કે આપણે શ્વાસ લઈએ છીએ એના ઉપર વધારે હું ભાર મૂકવાની છું કે આપણે શ્વાસ જ્યારે લઈએ છીએ ને ત્યારે આપણા ટૂંકા શ્વાસ લઈએ ને તો એના લીધે આપણા શરીરમાં હજારો કોશિકા હોય છે અને એ કોશિકાઓ નાશ પામતી હોય છે। ટૂંકા શ્વાસના લીધે આપણા શરીરના દરેક અંગોને પૂરતું પોષણ નથી મળતું, શ્વાસ નથી મળતો, અને શ્વાસ જો ઓક્સિજન પૂરતો ના મળે ને કોશિકાઓને તો એ કોશિકાઓ નાશ પામે છે અને એ કોશિકાઓ નવી જલ્દી નથી બનતી। તો એના માટે હું આજે તમને ધ્યાન દોરી રહી છું કે આપણા શરીરમાં ઓક્સિજન લેવાનું જે મહત્ત્વ છે એ સમજાવું છું। આપણું મગજ છે એ મગજ આપણા શરીરનો 20% ઓક્સિજન એ એકલું મગજ જ શોષી લે છે। હવે ઓક્સિજન જો આપણા શરીરના બધા જ અંગો કોશિકાઓ હજારો જે નાશ પામે છે એ બધી કોશિકાઓને જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે ને તો એ કોશિકાઓ ફરીથી જલ્દી જીવિત થાય છે। આપણે બધાને ખબર છે કે અમુક ઉંમર પછી આપણી એ કોશિકાઓ કે આપણા નવા વિટામિન મિનરલ્સ બોડીમાં નથી બનતા। એનું કારણ એક જ છે કે આપણે સ્ટ્રેસમાં રહીએ છીએ, આપણું ધ્યાન એ વસ્તુ પર દોરતા નથી આપણે। તો એના લીધે શું થાય છે કે આપણા શરીરની હજારો કોશિકાઓ નાશ પામે છે અને એ કોશિકાઓના નાશ પામવાના કારણે પછી નાની નાનીમાંથી એક મોટી ગંભીર બીમારીઓનો ભોગ બનતા હોઈએ છીએ આપણે। તો આપણે એ વસ્તુ ન થાય આપણા જીવનમાં એના માટે હું તમને એક જણાવવા જઈ રહી છું કે આપણે 70-75 વર્ષની ઉંમરમાં આપણું શરીરના અંગો જે કોશિકાઓ નાશ પામવાને લીધે ડાયાબિટીસ આવી જાય છે, બીપી, થાઇરોઇડ, અસ્થમા, જે કોલેસ્ટ્રોલ, હાઈ કોલેસ્ટ્રોલ હોય છે એ બધું આપણા શરીરમાં આવી હોય છે, પણ એ બધું આપણે ફરી આપણું નવું નાની ઉંમર જેવું શરીર જોતું હોય, 25 વર્ષ જેવું નાના બાળક જેવું, અને યોગ અને આયુર્વેદ પણ કહે છે કે આ બધું યોગા દ્વારા મેળવી શકીએ છીએ। યોગાથી આપણું શરીર જે નાના બાળક જન્મ લે જ્યારે એની કોશિકાઓ જેના અંગો હોય છે ને એ બધું એવું ફરી બની શકે છે। પણ એ યોગ કરવા માટે તમારે ભૂખ્યા પેટે સવારે અને સાંજે કરવું પડે। જમ્યાના અમુક 5 કલાક સુધી તમે યોગા ન કરી શકો, તો એ બધું આપણે મેન્ટેન કરવું પડે છે। પણ આજે હું એના વિશે પણ નથી કહેવાની કે આપણે યોગા કરો તો સારું, યોગાથી નો ડાઉટ સારું જ રહે છે, પણ એના કરતાં પણ વધારે કહેવા જઈ રહી છું કે લાંબા ઊંડા શ્વાસ, ડીપ બ્રીધિંગ, લાંબા અને ઊંડા શ્વાસ એ દિવસમાં તમે ગમે ત્યારે પણ લઈ શકો છો। એવું જરૂરી નથી કે તમે યોગા કરો ત્યારે જ લેવાના। તમે કામ કરતા હોય કે રસોડામાં હોય, તમારું જે પણ કામ કરતા હોય, ગાડી ચલાવતા હોય, કોઈ તમારું રૂટિન વર્ક હોય, જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, દરેક લોકો લઈ શકે છે ડીપ બ્રીધિંગ, ઊંડા ગહેરા શ્વાસ। આપણે બધાને ખબર છે આપણે જ્યારે ગભરામણ થતી હોય, કોઈ આપણા ઘરમાં એવો કોઈ બનાવ બની ગયો હોય કાં તો કંઈક એવા સમાચાર આવે તો આપણે દરેક લોકોને શું કહેતા હોય કે ઊંડા શ્વાસ લે, લાંબા ઊંડા શ્વાસ લે, કંઈક નવો રસ્તો મળશે, થોડુંક મગજને આરામ મળશે। એ ઊંડા શ્વાસ એ આપણા શરીર માટે બહુ જરૂરી છે
અને ટૂંકા શ્વાસ લેવાથી આપણા શરીરના કોષો નાશ પામે છે, એનાથી આપણું મૃત્યુ પણ નજીક આવી શકે છે. આપણા શ્વાસ કુદરતે લખાઈ દીધા છે, તો તમે લાંબા અને ટૂંકા બંને શ્વાસનું તમને હું આજે ઉદાહરણ સમજાવીશ. તમે વિચાર કરો કે જે ટૂંકા શ્વાસ લે છે, કૂતરાને આપણે વધારે જોયું હોય છે કે હાંફતું હોય છે, મોઢાની બહાર જીભ કાઢીને, બિલ્લી છે, એવા બીજા ઘણા બધા જીવ હશે કે જે ટૂંકા શ્વાસ લે છે. એ લોકોનું આયુષ્ય કેટલું છે ખબર છે તમને? નથી ખબર. 10 અથવા 15 વર્ષ, એનાથી વધારે નથી એ લોકોનું આયુષ્ય. પણ તમે જોવા જાઓ કાચબો, જે કાચબો છે ને એ ધીરી ગતિએ ચાલે છે અને એ એકદમ ડીપ શ્વાસ લે છે. 1 મિનિટમાં 2 થી 3 જ શ્વાસ લે છે. તો એનું આયુષ્ય ઘણા એવા વર્ષો સુધી હોય છે, એનું લાંબુ આયુષ્ય હોય છે. તો આપણે દરેક વ્યક્તિએ એવું જરૂરી નથી કે 100 વર્ષ જીવવું, જેટલું જીવો એટલું, પણ સ્વસ્થ જીવન જીવો. રોગ અને બીમારી દ્વારા આપણે એ જીવન સ્વસ્થ નથી થઈ શકતું. આપણું બોડી જ્યારે જેટલું બી આયુષ્ય હોય એ પ્રમાણે જીવીએ, પણ આપણે સ્વસ્થ અને હેલ્ધી. જો આપણામાં કોઈ બીમારી ના હોય, કોઈ રોગ ન હોય, તો આપણે કેટલું સરસ હેલ્ધી જીવન જીવી શકીએ છીએ. તો એ હેલ્ધી જીવન જીવવા માટેની આજે હું વાત કરવા જઈ રહી છું કે તમે એકદમ ઊંડા શ્વાસ લો, ગમે ત્યારે લો, તમારા દરેક રૂટીન કાર્યની સાથે લો. જેટલા ઊંડા શ્વાસ લેશો ને એટલું જ તમારા બધા નવા કોષને ઓક્સિજન મળશે. જૂના કોષ હશે એટલા ઓછા નાશ પામશે. આપણા કોષ ક્યારે નાશ પામે છે? આપણે વધારે પડતો ગુસ્સો કરતા હોઈએ, અથવા તો આપણા શરીરમાં જે બી ઓક્સિજન ન મળવાને કારણે કોષ આપણા નાશ પામે છે. હવે કોષ નાશ પામે એટલે એના લીધે ધીરે ધીરે કરતાં ઘણા બધા કોષો નાશ પામે. એના લીધે આપણા અંગો, કિડની છે, લીવર છે, એમાં નાની નાની વસ્તુ બીમારીઓ નહીં આવતી હોય ને એના લીધે એક મોટું સ્વરૂપ લઈ લે છે. તો એ મોટું સ્વરૂપ ના લે ને એના માટે હું આજે તમને જણાવી રહી છું કે એકદમ ઊંડા ગહેરા શ્વાસ લો. એનું વૈજ્ઞાનિક કારણ પણ છે, યોગ સાથે, ધાર્મિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલું છે. વિજ્ઞાને પણ આને પ્રૂફ કરી બતાવ્યું છે કે તમે જેટલા ઊંડા શ્વાસ લેશો ને એટલું તમારું શરીર સારું રહેશે. આના ઉપર એક વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો છે. 15 વ્યક્તિને લીધા છે જે 60 વર્ષની આજુબાજુ અને જેને કોઈ બીમારી નથી એવા લોકોને લીધા છે, અને એમને વીકના 5 દિવસ ઓક્સિજન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. એ ઓક્સિજન સેન્ટરમાં વીકના 5 દિવસ એમને 3 મહિના સુધી, એટલે કે 90 દિવસ સુધી એ લોકોને ત્યાં એક ઓબ્ઝર્વેશન કરવા માટે રાખવામાં આવ્યા છે. અને જ્યારે એ રિસર્ચ થઈને બહાર આવ્યું ને ત્યારે તમને નવાઈ લાગશે, તમે એકદમ આંચકો આવશે કે એ લોકોનું જે બી શરીરના અંદર તકલીફ, તબિયત તો સારી હતી, કોઈ બીમારી નહોતી, પણ એ કોષો જે 60 વર્ષની ઉંમરના લોકોને હતા ને એ એકદમ 25 વર્ષના માણસની અંદર જે હોય ને, આપણા જે બી બોડીના જે પાર્ટ હોય એ એટલા 25 વર્ષની નાની ઉંમરના જેટલા એ પાર્ટ કામ કરતા હતા. કિડની છે, લીવર છે, આંતરડા છે, ફેફસા છે, હાર્ટ છે, આ બધું. તો એ ઓક્સિજન લેવાના કારણે 3 મહિના સુધી આ પ્રયોગમાં એવું બહાર આવ્યું કે એ લોકોના બધા જ અંગો હતા એ એકદમ એક્ટિવ થઈ ગયા હતા. એમનામાં એકદમ બધા જ કોષો સ્વસ્થ હતા. તો હવે આપણે આ વસ્તુ કેવી છે કે તમે 65-70 વર્ષની ઉંમરે થાવ ને તો પણ 25 વર્ષ જેવું તમારું થઈ જશે અંદરનું બોડી. હવે 25 વર્ષના માણસને 75 વર્ષના માણસમાં તમને વિચાર આવશે કે તમે 75 વર્ષે 25 વર્ષ જેવા દેખાશો. ના, એ વસ્તુ નથી. 75 વર્ષ કે 60 વર્ષ એટલી ઉંમરે તમે નાના કોલેજ જેવા કે પછી તમારા સગાઈ લગ્ન થયા હોય કે ભણતા હોય એવું તમારું બોડી નહીં થાય, પણ તમારા અંદરના કોષો થશે. દેખાવમાં તો તમારું જે શરીર ઘડપણ લેવાનું હોય કે જે બી આપણો ચેન્જીસ બોડીમાં આવતા હોય એ તો થવાના જ છે આઉટર બોડીમાં, પણ આપણે જો અંદરનું બોડી એકદમ સ્વસ્થ જોતું હોય ને તો આ તમે ડીપ બ્રિધિંગથી કરી શકો છો. તો એ ઊંડા શ્વાસ લેવાના કારણે 25 વર્ષની આયુષ્ય ધરાવતા વ્યક્તિ જે હોય, યુવાન હોય જે માણસો, એ યુવાની જેવું આપણું શરીર બની જાય છે સ્વસ્થ. એના દેખાવ ઉપર ધ્યાન નહીં દોરતા, કારણ કે આપણા ઘણા બધા યોગ ગુરુને આપણે જાણીએ છીએ. રામદેવજી બાબા છે કે હમણાં જ આપણા નરેન્દ્ર મોદી સાહેબે પુરસ્કાર આપ્યો છે એમને યોગ આસન માટે. તો એવા દરેક સ્વામી મહંતો જે છે યોગ દ્વારા પોતાનું બોડી અત્યારે હાલ પણ એ લોકોના ટેસ્ટ કરાવો ને તો 25 વર્ષના બાળક જેટલું એમનું સ્વસ્થ બોડી છે.
તો એ સ્વસ્થ બોડી ઉપર આપણે ભાર દેવાનો છે, દેખાવ પર નથી દેવાનું. એ તો જે ઉંમર પ્રમાણે દેખાવમાં તો આપણા ફેરફાર થતા હોય છે, એ થતા જ હોય છે શરીરના, પણ એ ફેરફાર બોડીની અંદર બહુ બધા તમને જોવા મળશે. હજારો કોષો નવા બનશે અને એ નવા કોષો બનશે એના લીધે તમારા બોડીમાં જે પણ કંઈ પણ તકલીફ આવી હશે અથવા આવવાની હશે, આવી ગયેલા ઉપર તો હું વધારે નથી કહેતી, એના માટે તમારે યોગ ગુરુમાં જે બી થયા હોય વિશ્લેષણો એના ઉપર જવું પડશે. પણ આપણે નાના લોકો જો અત્યારથી શરૂઆત કરીશું ને તો એ લાંબા ગાળે આપણા શરીરમાં એની તકલીફ નહીં થાય. તો આ ઊંડા શ્વાસ એ આપણા જીવનમાં બહુ મહત્ત્વના છે. આપણે એ ઊંડા શ્વાસ લઈશું તો આપણા શરીરના બધા જ પાર્ટ છે, બોડી પાર્ટ્સ, એ બધા બોડી પાર્ટ્સ છે એકદમ સ્વસ્થ રહેશે અને એના અંદર કોઈ પણ તકલીફ નહીં આવે. આના ઉપર તમે વિજ્ઞાનનું રિસર્ચ માનો, એ ન માનો તો આપણે ધાર્મિક જોડે જોડાઈએ કે વાઘભટ્ટ છે, આપણા પહેલાંના જે આપણા મહાપુરુષો હતા, પંડિતો હતા, એ પણ યોગ માટે એટલું જ કરતા હતા. અત્યારે આપણે જોવા જઈએ તો આપણા દેશમાં પતંજલિનું બહુ બધું નામ છે અને પતંજલિ એ કોણ છે? એક આપણા ઋષિ જ હતા અને એમણે જ અષ્ટાંગ યોગ બહાર પાડ્યો છે. એ અષ્ટાંગ યોગ એ બધા યોગ જ છે, એ આપણા બોડીમાં બધું આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એને સ્વસ્થ અને સારી બનાવવા માટેનું છે. હવે આપણે યોગ કરી શકીએ તો સૌથી સારું છે, કર્યો સવારે સાંજે તો બહુ સારું છે, પણ ના કરી શકો તો આ ડીપ બ્રીધિંગ દિવસમાં જ્યારે બી તમે કોઈ પણ કામ કરતા હોય ત્યારે તમારે કરવાનું રહેશે. તો એના લીધે તમારા બધા જ બોડીના કોષો નવા બનશે. 25 વર્ષ જેવું યુવાનીમાં જે બોડી હોય એવું જ બોડી આપણું સ્વસ્થ અને શારીરિક બોડી બની જશે. તો આ વસ્તુ તમે દરેક લોકો કરી શકો છો, નાની ઉંમરવાળા પણ કરી શકે છે અને મોટી ઉંમરવાળા પણ કરી શકે છે. એવું જરૂરી નથી કે તમે નાના જ કરો, મોટા પણ કરે, નાના અત્યારથી આપણા ઘરની અંદર નાના બાળકો હોય છે જે લોકોને આપણે કહીએ તો એ લોકોને પણ બહુ ફાયદો કરશે કે એ લોકોને આગળ જતાં કોઈ બીમારી નહીં આવે. અત્યારે આ ફાસ્ટ જનરેશનની અંદર આપણે દરેક લોકોને જોવા જઈએ તો દોડાદોડીના લીધે ઘણી બધી તકલીફો પડતી હોય છે, પણ આ ડીપ બ્રીધિંગ કરશે તો એના લીધે એ બીમારીઓના સામે રક્ષણ મળશે. મોટી મોટી કેન્સર જેવી બીમારી નહીં આવે, હાર્ટ એટેક છે અત્યારે આ બધું જ જોવા બહુ મળે છે. તો એ ડીપ બ્રીધિંગ છે ને આપણા બોડીના બધા જ કોષોને એકદમ સ્વસ્થ કરી નાખશે અને એનું આયુષ્ય વધારી નાખશે. ચલો હવે આપણે આ જે વસ્તુ જોઈ છે ડીપ બ્રીધિંગ અથવા ગહેરા ઊંડા શ્વાસ, એ ઘણા લોકોને કદાચ ધ્યાન ન હોય ડીપ બ્રીધિંગ વિશે, તો હું આજે એનું પ્રેક્ટિકલ કરીશ અને તમને સમજાવીશ કે ગમે ત્યારે તમે દિવસમાં કરી શકો છો આ વસ્તુ. હવે આપણે શું કરીશું એના માટે એકદમ થોડા સ્ટ્રેટ ટટ્ટાર બેસી જઈશું. આપણી સ્પાઇન કોર્ડને એકદમ સ્ટ્રેટ કરી અને બેસીશું. એ આપણા શ્વાસ સાથે જોડાયેલું છે, આપણું શ્વાસ લેવાનું છે એ. તો આપણે આવી રીતે સ્ટ્રેટ ટટ્ટાર બેસી જઈશું અને શું કરીશું, એકદમ ઊંડો શ્વાસ લઈશું. ઊંડો શ્વાસ એટલે કેવો? છેક પેટથી લઈ, છાતીથી લઈ અને ગળા સુધી, અંદર સુધી શ્વાસ ભરવાનો છે અને એ શ્વાસને જેટલી ક્ષમતા હોય એટલો રોકી અને ધીરે ધીરે બહાર કાઢવાનો છે. તો આપણે પ્રેક્ટિકલ કરીશું. આવો ચલો જોઈએ. ફરી આપણે લઈશું શ્વાસ, ઊંડો શ્વાસ. આપણા છેક ગળા સુધી શ્વાસ ભરાય, પેટથી, છાતીથી બધે સુધી આપણે ઊંડો શ્વાસ લઈશું. ફરી એકવાર કરીશું. આ આપણે ડીપ બ્રીધિંગ કર્યું અથવા ગહેરા ઊંડા શ્વાસ બોડીની અંદર ભરો આપણા શરીરમાં અને એ શ્વાસને તમારી ક્ષમતા અનુસાર 30 સેકન્ડ સુધી રાખો અંદર અને પછી ધીરે ધીરે એને બહાર છોડો. તો એ બધા જ કોષોને સારું એવું માત્રામાં ઓક્સિજન મળી રહેશે અને એ ઓક્સિજન મળવાના કારણે આપણા શરીરના બધા કોષો ફરીથી નવા ઉત્પન્ન થશે
અને આપણા શરીરમાં ક્યારેય કોઈ તકલીફ નહીં આવે. હવે આના માટે તમને એક બીજું ઉદાહરણ પણ આપી દઉં કે જ્યારે આપણે જોઈએ છીએ કે એક બાળક હોય છે, એની પાસે ચોકલેટ હોય છે. 2 બાળકો ચોકલેટ એક લઈને આવે તો આપણે ધારો કે અહીંયા ચોકલેટ લોલીપોપની જ વાત કરી લઈએ કે આપણા બાળકો લોલીપોપ ખાતા હોય છે. તો એક બાળક શું કરે છે, ધીરે ધીરે એને ચાવી અને ચૂસીને ધીરે ધીરે ખાતું હોય છે. અને એકાદ બાળક જોઈએ આપણે બીજું તો ફટાફટ એકાદ મિનિટમાં એ લોલીપોપ કે ચોકલેટ જે છે એને ચાવી અને ચગડોળીને ખાઈ જાય છે. તો હવે એનું ઉદાહરણ તમારે એવી રીતે સમજવાનું કે એ એકદમ ધીરે ધીરે એનો આનંદ લે છે. એમ આપણે લોકોએ પણ આપણા જીવનમાં આવું ડીપ બ્રીધિંગ કરવાનું અને એના લીધે ઊંડા શ્વાસ લેવાના કારણે આપણા શરીરના દરેક કોષોને ફરીથી જીવિત થતા જોવાના છે અને એ કોષોને મરતા અટકાવવાના છે. તો આપણે આપણા જીવનનો પૂરેપૂરો આનંદ લઈ શકીશું. ફટાફટ ચોકલેટ ચાવીને ખાઈ જઈએ એમ આપણું જીવન ફટાફટ પૂરું કોષોને નથી થવા દેવાના. આપણા શરીરના કોષો આ વધારે માત્રામાં ઓક્સિજન ન મળવાના કારણે ઘણા બધા નુકસાન થતા હોય છે. તો તમારે પણ એવી રીતે ઊંડા ગહેરા શ્વાસ દરરોજે લેવાના છે અને રોજ દરેક કામ કરતી વખતે લેવાના છે. કારણ કે આપણું શરીર સ્વસ્થ હશે તો જ આપણને આગળ જતાં કોઈ બીમારી નહીં આવે. મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં દરેક મિત્રોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.